નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે એક નવો પ્રેરક પ્રસંગ લઈને આવ્યા છીએ, એક સાધુનું ઇન્ટરવ્યુ. તો ન્યુયોર્કની અંદર એક મોટો પત્રકાર સાધુનું ઇન્ટરવ્યુ લઈ રહ્યો હતો. એ પત્રકારે સાધુને પ્રશ્ન કર્યો, સર, તમે હમણે થોડા જ સમય પહેલા તમારા પ્રવચનમાં કહ્યું હતું સંપર્ક અને જોડાણ વિશેની વાત કરી હતી, પરંતુ મને એ સંપર્ક અને જોડાણની અંદર ખૂબ જ મૂંઝવણ છે. એમાં મને કશું જ ખબર પડતી નથી. તો તમે મને એના વિશે થોડુંક સમજાવશો? સંન્યાસીએ સ્મિત કર્યું અને બીજા પત્રકારોને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. શું તમે ન્યુયોર્કમાં જ રહો છો? બીજો પત્રકાર કહે, હા. સંન્યાસીએ તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો, સંન્યાસી, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? પત્રકારને લાગ્યું કે સાધુ એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે, કારણ કે એનો સવાલ એ ખૂબ જ વ્યક્તિગત અને તેણે પૂછેલા સવાલથી ખૂબ જ ભિન્ન જવાબ હતો. છતાં પણ એણે જવાબ આપ્યો, માતા, જે હવે નથી, પિતા છે, 3 ભાઈઓ છે અને 1 બહેન છે, અને અમે બધા જ પરણેલા છીએ. સંન્યાસીએ ચહેરા પર સ્મિત લાવી અને પૂછ્યું કે તમે તમારા પિતા સાથે વાત કરો છો? પત્રકાર એકદમ ગુસ્સેથી લાલ થતો દેખાયો. સંન્યાસીએ વળી પૂછ્યું કે તમે તમારા પિતા સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી? પત્રકારે પોતાના ગુસ્સાને દબાવતા જવાબ આપ્યો, કદાચ 1 મહિના પહેલા અમે મળ્યા વાત કરી હતી. સંન્યાસીએ વળી પાછો સવાલ કર્યો, તમે ભાઈ બહેન શું કાયમ મળો છો? તમે બધા જ છેલ્લે એક પરિવારની જેમ ક્યારે મળ્યા હતા? સવાલ પર સાધુના માથામાં પરસેવો વળી ગયો. એને લાગ્યું કે ઇન્ટરવ્યુ હું લઈ રહ્યો છું કે સાધુ. એને એવું લાગ્યું કે જાણે આ સાધુ પોતાનો ઇન્ટરવ્યુ લઈ રહ્યો હોય. એણે એક ઉદાસી ભર્યા અવાજ સાથે કહ્યું, 2 વર્ષ પહેલા ક્રિસમસ ઉપર અમે મળ્યા હતા. સંન્યાસીએ પૂછ્યું, કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા હતા? પત્રકાર પોતાની આંખોમાંથી નીકળેલા આંસુ લૂછતા બોલ્યો, 3 દિવસ. સંન્યાસીએ પૂછ્યું, કેટલો સમય તમે ભાઈ બહેન તમારા પિતાની સાથે બેસીને સમય પસાર કર્યો હતો? પત્રકાર એકદમ શર્મિંદગી મહેસૂસ કરવા લાગ્યો અને નીચે જોઈને કાગળ ઉપર કંઈક લખવા લાગ્યો. સંન્યાસીએ પૂછ્યું કે શું તમે તમારા પિતા સાથે ચા કે નાસ્તો કર્યો છે? શું તમે તમારા પિતા સાથે બપોરે કે સાંજે જમ્યા છો સાથે બેસીને? શું તમે તમારા પિતાને પૂછ્યું કે તેમની તબિયત કેવી છે? તમારી માતાના મૃત્યુ પછી તમારે પિતાનું જિંદગી કે જીવન કેવી રીતે પસાર થઈ રહ્યું છે? શું આવું બધું તમે તમારા પિતાને પૂછ્યું? સંન્યાસીએ પત્રકારનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે શરમાશો નહીં કે દુઃખી ના થશો. કદાચ મારાથી ભૂલથી તમને દુઃખી કરવામાં આવ્યા હોય તો હું એની માફી માંગુ છું, પરંતુ તમારા સવાલનો આ જ સાચો જવાબ છે. સંપર્ક અને જોડાણ એ આ છે. તમે તમારા પિતા સાથે માત્ર સંપર્કમાં છો, એમના કનેક્શનમાં નથી, એમની સાથે તમે જોડાયેલા નથી. યુ આર નોટ કનેક્ટેડ ટુ હિમ. તમે તમારા પિતાના માત્ર ને માત્ર સંપર્કમાં છો, એની સાથે તમે જોડાયેલા નથી. કનેક્શન માત્ર આત્માનું હોય છે, હૃદયથી હૃદયનું હોય છે. કનેક્શન એટલે એકબીજા સાથે બેસવું, સ્પર્શ કરવો, એકબીજાની વાતો સાંભળવી, સુખ દુઃખની વાતો કરવી, એ કનેક્શન છે. એકબીજા સાથે કેટલોક સમય પસાર કરવો. તમે તમારા પિતા, બહેન, ભાઈ આ બધા જ સાથે માત્ર ને માત્ર સંપર્કમાં છો, તમે એમની સાથે જોડાયેલા નથી. પત્રકારે પોતાની આંખો લૂછી અને બોલ્યો કે મને એક સારો અને અવિસ્મરણીય પાઠ ભણાવવા બદલ કે શીખવા બદલ તમારો આભાર. મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એવી ઘણી રીતે એકબીજા કોન્ટેક્ટમાં છે, પરંતુ એ લોકો ખરેખર જોડાણમાં
નથી. તો આ સાધુ કે જેણે પત્રકારને એક સારો એવો પાઠ ભણાવ્યો એ બીજું કોઈ નહીં પરંતુ સ્વામી વિવેકાનંદ હતા. મિત્રો ચાલો આજથી આપણે નવી શરૂઆત કરીએ, એકબીજાના સંપર્કમાં નહીં પરંતુ સંપર્કની સાથે સાથે આપણે હળી મળીને એકબીજાના જોડાણમાં રહીએ, એકબીજાને મદદ કરીએ અને એકબીજાની સાર સંભાળ રાખીએ. ધન્યવાદ.